તો મિત્રો તમે જોઈ શકો છો અત્યારે હે ને બપોરના કેટલા 2:30 થવા આવ્યા અને પવન કેવડો નીકળ્યો જો તમે અંધારું થયું જોઈ લ્યો તો જો ભાઈ આવી ગયો ઉઠવા ચંપલ કાપી રા કે નામ ફેરવી નાખી ખુરશી જીરી કામ ફેરવી નાખો ખુરશી મારી બરોબર છે પણ મને સાતીમ ધક ધક થવા માંડ્યો હાડા સોહાટ આવી તો શું કરવાનું ઈ તો તમારે ધક ધક થોડું કરવાનું હાડા સોહેટ આવે તો મારે ઉપાધિ ને કે મારે પરબતબેન પાર્ટી દેવી જો એમાં હર હર મહાદેવ જય દ્વારિકાધીશ કેમ છો મિત્રો મજામાં તમે બધા મજામાં જશો સો વેલકમ બેક ટુ અ ન્યુ વ્લોગ તો તમારું હાર્દિક સ્વાગત છે આપણા ગામડિયા વ્લોગમાં મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું છે જોઈ શકો છો તમે મેં મસ્ત મજાની મહેંદી મૂકી છે જોઈ લો કલર પણ આવી ગયો હજી કાલ મૂકીને એટલે આટલો કલર આવ્યો નથી હજી ઉઠા છે ચા પીધો અને એક મસ્ત મજાની ગુડ ન્યૂઝ બતાવું મિત્રો થોડું ઇગ્નોર કરજો ક્યાં ગયો ભાઈ ભાઈ અહીંયા આવો એને મિત્રો થોડો ઘણો હે ને ખર્ચો કરાવ્યો પપ્પાને હવે બીજું કંઈ નથી બતાવું તમને આમ કહેતો તાર ફોન બતાવી તો જો મિત્રો એને નવો ફોન છોડાવ્યો બીજું કંઈ નથી હતો ફોન પણ એના જ કારણે એની ભૂલે ને નડી એ કહેવાનું નથી એ થોડો પર્સનલ છે પણ શું કહેવું હવે ફોન તો લેવો જ પડે ફોન વગર તો હાલે નહીં એટલે લઈ આવ્યો ભાઈ ફોનને ફોન ભાઈ શું કે ખબર નવો આવી ગયો હાલ હવે આપણે બદલાવ લઈએ તાર નવો થઈ જાય ને એટલે નવો નથી પણ ટૂંકમાં એને આઈફોન જોતો તો કેદીનો મને કહે કે મને દે મેં કીધું ના આઈફોન ના દઉં કે ક્વોલિટી બગડે નહીં મિત્રો એ વાત ખોટી છે આઈફોન ના દેવાય ને ના જ દેવાય મારા હાથમાં આવ્યો એનો જોતો જો હવે એ લઈ આવ્યો નવો હકાલશે નહીં મસ્ત છે વાંધો નથી જો આવી રહ્યો પોકો સીપ 75 5G અને પપ્પાને જાય છે અમુક કામથી બહાર નહીં પપ્પા અને કાલે જવાનું છે આપણે લગ્નમાં તો એના વ્લોગ તમને મસ્ત મજાના જોવા મળશે તો સારું હાલો કન્ટિન્યુ ના વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ અને મસ્ત મજાની કોમેન્ટ કરી દેજો અને હમણાં વિડીયો નહોતા આવતા કારણ કે થોડુંક મજાને નહોતી એટલે નહોતા આવતા વ્લોગ પણ હવેથી હું તમને કન્ટિન્યુ વ્લોગ બતાવીશ મિત્રો તો કન્ટિન્યુ ફાઇનલી મિત્રો જો વાગી ગયા છે 10:30 અને આપણે નાસ્તો કરીએ છીએ ભાતનો કહેતા હશો કે આવા ભાવે પણ મિત્રો મને આવા જ ભાવે શું કરું પાણીવાળા થોડાક હોય ને એ તો ચાલી રહ્યું છે તો ચાલો તમે બધાય પણ નાસ્તા કરવા તો ફાઇનલી મિત્રો મસ્ત મજાનું આપણે નાહી લીધું છે વાચાએ રસ કરી લીધા છે અને જો તમે કહેતા હશો કે હું ઘણી એરોસ કરે પણ કંઈ વાંધો નહીં મિત્રો હેલા રાખે અને પપ્પા અને ભાઈ જમાના છે બારે તો મમ્મીને અમારે તો મેળ પડી ગયો કેમ કે પપ્પા હોય ને એટલે એને ભાવે એવું કરવું પડે અને અમારે તો હું બે જણા હોય એટલે હાલે તો મમ્મી કહું દાળ ભાત કરી નાખીને એટલે ખાલી દાળ ને ભાત ને એવું કરવાનું છે પાછું આપણે થોડોક 1-2 દી માટે રાજકોટ જવાનું છે અમુક કારણોસર કામ માટે તો જોઈએ એવું ચાલી રહ્યું છે તો મસ્ત મજાનું આપણે મોજ કરશું અને તમને બતાવશું અને મિત્રો કાલ હાંજે હે ને કાલની પરમ દિવસે હાંજે પરબતભાઈ વાત તો એની હારે થોડીક બાકાજી કે બોલાવી હે એ તમને આ બ્લોગમાં જોવા મળી જાય જો મિત્રો અટાણા અમારે પરબતભાઈ રાજકોટ હતી ને ડીલ થઈ હતી કે 65% ની ઉપર આવે ને એટલે પરબતભાઈ કેક આપને લઈ દે હે પરબતે આમ જોતો જ રી લઈ દેવો ને 60 આવે તો 60 આવે તો મારી આખી હું તમને કેક ખવડાવી બાકી 65% આવ્યા તો ફીટ ને એનથી ઉપર આવ્યા તો એટલે તમે કેક લઈ દેવો ને પાકું ને હા બસ આપણે થોડું ઘણું કામ હાલે જોઈ લો કેવાનું હાલે નહીં લાદી બૈણા ના હાલે કામ એટલા હાલે પણ બેઠા જો એટલા બધા માણા પરબતભાઈ બોલાવ્યા જીરીક વાતું કરે ને પરબતભાઈ ની તમે કઈ કેતા હતા ને ખુરશી કે નામ ફેરવી નાખી ખુરશી જીરીક આમ ફેરવી નાખો ખુરશી મારી બરોબર છે પણ મને સાતીમ ધક ધક થવા માંડ્યો હાડા સોહાટ આવી તો શું કરવાનું ઈ તો તમારે ધક ધક થોડું કરવાનું હાડા સોહેટ આવે તો મારે ઉપાધિ ને કે મારે પરબતભાઈ પાર્ટી દેવી જો એમાં હાડા સોહેટ આવવાના જ નથી મિત્રો તો તમને તઈએ ધક ધક થાય તો અમારે બે ખાંડી વીઘી એડી થાવી જોઈએ ને અમારે બાપુ ની હોય ઈ આમાં આવે જ નહીં ઈ તમારો પ્રશ્ન હે ના હવે અવાર કહો આપણી ભાઈ તો ધોરા થઈ ગયા નગર તો વેરી ના ઈ પેલા વાત થઈ કે અટાણે મિત્રો અટાણે ઈ વાતો જ બદલાવે બીજું કઈ નથી હું રાજકોટ હતી ને તે મને વિડિયો કોલ માં કહે કે આપણે કે લેવું એવું 65% ઉપર આવે એટલે ફાઇનલ તો ફાઇનલ પછી મેં કીધું માવઠું થઈ ગયું હતી માવઠું ને કેક ને કઈ લાગે વર્ગે નહીં બગડી ગયા ઈ આમાં લાગે વર્ગે ની મિત્રો તમને ખબર હે ને પરબતભાઈ વાતો બદલાવન કરે બાકી 65% ની ઉપર આવશે ને એટલે હું તમને ફોન કરીને વિડિયોમાં પ્રૂફ બતાવીશ પરબતભાઈ ફઈ જાહે એટલે ફઈ જાહે ને આપણે ફરવા દેવાનો ધરા લેવાને રાજા મામાને કેવું રાજા મામા કહેજો પરબતભાઈ ખોટી વાતો ના કરે ના વાતો એમ કે ખોટી કરવાની આપણે હાડા સોહાટ આવે તો કરવાની હાડા સોહાટ
એને 60 જ દેખે જ મારે એને ઈચ્છે હું ખબર હે કે મારે 65% થી નીચે આવે એટલે હું એને કેક ના ખવડાવી પડે પણ 65% થી ઉપર આવશે મને ખબર જ છે એટલે પરબતબેન ને કેક તો ખવડાવી જ જોઈએ ગમે એ કરે ઊંધા પછડાવ સીધા પછડાવ 60 આવે તો ને 60 નહીં 65 ની ઉપર આવે તો હાલો 65 ની ઉપર બદલતા નહીં વિડિયો પ્રૂફ હે સાક્ષીમાં નકર જેટલા ગામના જેટલા જોતા એની કહે પરબતભાઈ વાત જ કરે કરીને બતાડતા નથી ઈ સમજી લેવાનું હવે 20 રૂપિયા કેક લેવા આપણે ચોકલેટ લઈ લીધી તો હાલે ને ચોકલેટ માં ને પેસ્ટ્રી નહીં કેક એટલે કેક નો અડધો ટુકડો નહીં મિત્રો આપણે સેલિબ્રેશન તો કઈ કર્યું ને 10,000 નું કર્યું ને 1000 સબસ્ક્રાઇબર નું ડાયરેક્ટ પરબતભાઈ આપણી એક્ઝામ નું રિઝલ્ટ આવશે ને એટલે પાર્ટી દઈ દે હા પરબતભાઈ ને ગોતી લીધો પરભારે વાહે કરવું એમ થોડું પરબતભાઈ સામેથી આવ્યા હતા આપણે ક્યાં કીધું હતું પરબતભાઈ સામેથી આવ્યા કે તમે આમ કહેતા કે હારી ટકાવારી આવી 70 એ એમ ઈ ખોટી વાત હવે બદલે કેમ કે ખબર હે કે આને કીધું એટલે આવે જાને કઈ વાંધો નહીં હવે બીજું હું હાલો ને હાયલા રાખે તો મિત્રો તમે જોઈ શકો છો અત્યારે હે ને બપોરના કેટલા 2:30 થવા આવ્યા અને પવન કેવડો નીકળ્યો જો તમે અંધારું થયું જોઈ લ્યો વરસાદ વાવાઝોડા જેવો વરસાદ છે વરસાદ હું વાવાઝોડા જેવો પવન છે અંધારું થયું આમાં જો આમાં ફોનમાં કેવું દેખાય જો અમારી ઓલી મમ્મી ઉપર તાલપત્રી ઉડે છે જોઈ કેવો પવન આવે આ મિત્રો આ કમોસમી વરસાદ આવે ને જ નડે હાવ જો તો વિક્ટોરિયા જેવું ને બધું ઉડે આખું શેરીમાં જો આવે બોલાવાની વાર હોય ખાલી જોઈ આમ જો કેવો પવન આવે અને વાછાડું જો પાછું આવી ગયું શેરીમાં ચુની મુની 2 hours later. મિત્રો ભાઈ હે ને ગાય બાંધવા ગયો જોઈએ આપણો ઓપરેશન સક્સેસ થાય કે નહીં આગળ આવે ને એટલે ખબર પડશે તમને જરીક વેટ કરવો જો હો તમારે આ ચાલો આવે ને એટલે કરું ચાલો તો જો ભાઈ આવે હવે તો ફાઇનલી મિત્રો જો ભાઈ ને ઘરે આવી ગયા છીએ લાલી ને ભાઈ નવરાવી ને હવે બપોર પછી નવરાવી કે લગનમાં જાવ હતી તો જો ભાઈ આવી ગયા ઉઠવા ચંપલ કાપી રા કાઈ ઉઠમાં એપ્રિલ ફૂલ જોયું ને જોયું તો તારા જેવો જ મજાક કર્યો ગમે એવો મજાક તો હતો નહીં મિત્રો સાચી વાત એને ખબર હે કે ઉઠવા ચંપલ નથી પહેર્યા તો નીચે જોયું જ મુકામે નહીં એ કે ક્યાં ઉઠવા ચંપલ એનો પોપટ તો બની જ ગયો નહીં મિત્રો Much later. તો જો મિત્રો અટાણે પર્વતભાઈ આવ્યા પર્વતભાઈ ઉઠવા ચંપલ કા પહેર્યા જોઈને કીધું મિત્રો બધા એમ જ કરે તો જો લાલીન કામકાજ થોડું ઘણું હાલે છે તેમાં બેઠા જ પરબતભાઈ મેં કીધું હાલો ને જીરીક પ્રેન્ક નાનો આમ તો કરી લઉં તો તમે શું કરવા આવ્યા તમે હવે હાયલા આવો હજી પરબતભાઈ ઈ તો રહેવા દ્યો इसी के साथ आज की मजदूरी यहीं खत्म करते हैं। अगर तुम्हें वीडियो पसंद आई तो लाइक मारो यार, मुझे नहीं पता, मुझे 2 मिलियन लाइक्स चाहिए, कैसे ना कैसे करके मुझे चाहिए। इतना जिला मैं कभी नहीं होऊंगा अपनी पूरी जिंदगी में जितना इसमें जिला हूं, मुझे चाहिए ही चाहिए। तो लाइक मारो और अगर तुम लोग नए हो तो सब्सक्राइब करो, वो जो लाल वाला बटन है उस पर फूट फेंक के मारो या फिर मोमबत्ती, मुझे नहीं पता, बस क्लिक हो जाना चाहिए। अब मैं भी जा रहा हूं, मुझे पैसों के पीछे भागना है। बाय।